મુંબઈમાં બોરીવલીના પોલીસર જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇન્ટર સ્ટેટ સિનિયર સિટીઝન ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુંબઈની એમસીએફ બીબી માસ્ટર ટીમ દ્વારા કરાયું હતું, જેમાં ગુજરાતની સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને મહારાષ્ટ્રની 6 મળી કુલ 10 ટીમો વચ્ચે હરીફાઈ યોજાઈ હતી, જેમાં સુરેન્દ્રનગર સિનિયર સિટીઝન જય ઝાલાવાડ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સેમીફાઇનલ રમેલ, જેમાં પહેલી મેચ સુરેન્દ્રનગર તથા અમદાવાદ વચ્ચે થઈ હતી, જેમાં મેન ઓફ ધ મેચ અશોકભાઈ રાવલના નોટ આઉટ શાનદાર 34 રન તથા કેપ્ટન જેપી રાણાના નોટ આઉટ 25 રન સાથે ઓલરાઉન્ડ પ્રદર્શન થકી સુરેન્દ્રનગર ટીમનો વિજય થયો હતો. બીજી મેચ મુંબઈની એમસીએફ બેબી જ્વેલર્સ સાથે થયેલ, જેમાં કેપ્ટન જેપી રાણાની ઘાતક બોલિંગ 2 ઓવરમાં માત્ર 8 રન આપી 3 વિકેટ ઝડપેલ તથા 15 બોલમાં 3 ચોક્કાની મદદથી 19 રન બનાવ્યા હતા. કમલેશભાઈ બારૈયાના 5 ચોક્કા અને 1 છગ્ગા સાથે 25 બોલમાં 39 રન બનાવ્યા તથા ભગીરથસિંહની 2 ઓવરમાં 23 રનમાં 2 વિકેટના સહિયારા પ્રયાસથી મેચમાં વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્રીજી મેચમાં મુંબઈની ખ્યાતિ પ્રાપ્ત દાદાજી ડેરિંગ સામે અશોકભાઈ રાવલના શાનદાર 36 રન તથા અન્ય ખેલાડીઓના શાનદાર પ્રદર્શન થકી વિજય પ્રાપ્ત કરેલ તથા સેમીફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સંપૂર્ણ ટુર્નામેન્ટમાં ત્રીજા નંબર ઉપર રહી સુરેન્દ્રનગરની ટીમે અલબર પ્રદર્શન કરેલ. આ તકે સુરેન્દ્રનગરના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, સુરેન્દ્રનગર.